કે તેમને મતદાન કરવું જ જોઈએ। એક ભારત દેશના નાગરિક તરીકે મેં મારું મતદાન કરેલ છે। હું યુવાનોને સમસ્ત મતદારોને હું અપીલ કરું છું કે જે પાર્ટી રાષ્ટ્રને મજબૂત કરે, ભારતીય સંસ્કૃતિનું સંરક્ષણ કરે એવી પાર્ટીના લોકોને મત આપવો જોઈએ। અને આજ સુધી 2014 થી માંડી 2026 સુધી તમામ ક્ષેત્રની અંદર, ચાહે ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, મ્યુનિસિપાલિટી હોય, કોર્પોરેશન હોય, વિધાનસભા હોય કે લોકસભા હોય, તમામ જગ્યાએ આજના દેશના નાગરિકોએ ભારતીય સંસ્કૃતિની રખેવાળી કરે અને રાષ્ટ્રનું નામ રોશન કરે એવી પાર્ટીને મત આપ્યા છે અને આજે પણ આપશે। અને આપ પૂછો એ પહેલા કહી દઉં કે રાજકોટની 72 સીટ છે। ગયા વખતે 72 માંથી 68 સીટ મળી હતી। આ વખતે વિપક્ષને પૂરેપૂરો આરામ મળવાનો છે અને 72 સીટ ભાજપ લાવવાનું છે। આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ।